કોરોના પછી મંકી ફીવરનું જોખમ વધી રહ્યું છે. ઘણા રાજ્યોમાં આ તાવના કેસ વધી રહ્યા હોવાના અહેવાલો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે કર્ણાટકના ઉત્તર કર્ણાટક જિલ્લામાં છેલ્લા 15 દિવસથી મંકી ફીવરના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 49 લોકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ વાયરસના ફેલાવાની પૃષ્ઠભૂમિમાં તબીબી અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેની સાથે વ્યવહાર કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. મંકી ફીવર કેસનુર ફોરેસ્ટ ડિસીઝ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે. આ રોગ વાંદરાઓના શરીર પર જોવા મળતા ટીકના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. દેશના કેટલાક રાજ્યોમાં તેના કેસ જોવા મળી રહ્યા છે, જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાનો સમાવેશ થાય છે. વાંદરાના તાવના કેટલાક મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ આવવો, ગંભીર માથાનો દુખાવો, ઉલટી, ઝાડા, સ્નાયુનો દુખાવો, જઠરાંત્રિય માર્ગ અને થાક છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં આના પર વહેલી તકે પગલાં લેવામાં આવે તે જરૂરી છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.